આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપી છરવાડામાં 1.5 દિવસીય ફ્લેટમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 2 રીઢા ચોરને દબોચ્યા. આરોપી મોહમ્મદ સામે 2 ગુના જ્યારે તસ્લીમ ઉર્ફે ગોટા સામે 4 જેટલા ગુનાઓ નોંધાયેલ હોવાનું સામે આવ્યું. વાપી ડુંગરા પોલીસ સ્ટેશનની ટીમે ગણતરીના દિવસોમાં જ દિવસ દહાડે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા 2 રીઢા ચોરોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 30 જુલાઈ 2026ના રોજ વાપીના છરવાડા વિસ્તારમાં એક ચોરીની ઘટના બની હતી. છરવાડામાં આવેલા નેહા કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર 205માં રહેતા કનૈયા પ્રસાદના રૂમના મુખ્ય દરવાજાનું તાળું તોડી અજાણ્યા સમયે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરોએ બેડરૂમના ટેબલ ઉપર રાખેલી બેગમાંથી ₹50,000ની રોકડ રકમ ચોરી લીધી હતી. આ અંગે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાવાળી જગ્યા અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું. બાતમી અને ટેકનિકલ તપાસના આધારે પોલીસે ડુંગરા ખાતેથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં મોહમ્મદ શાહનવાઝ રહેવાસી વાપી છીરી જે મૂળ બિહારના ભાગલપુર જિલ્લાનો રહેવાસી છે અને તસ્લીમ ઉર્ફે ગોટા રહેવાસી વાપી જે મૂળ યુપી કાનપુરનો રહેવાસી છે. પોલીસની પૂછપરછમાં બંને આરોપીએ ગત 30 જુલાઈએ તાળું તોડીને રોકડ રકમની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. મોહમ્મદ શાહનવાઝ સામે અગાઉ ડુંગરા પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે તસ્લીમ ઉર્ફે ગોટા સામે અગાઉ 4 જેટલા ગુનાઓ નોંધાયેલ છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉમરગામના ફણસા ગામે બ્લેક ટ્રેપ ખનીજ માઇનિંગ પ્રોજેક્ટને લઈ લોક સુનાવણી યોજાઈ. સ્થાનિકોએ પર્યાવરણને લઈ વાંધા રજૂ કર્યા તો કેટલાક અગ્રણી જમીન માલિકોએ આ પ્રોજેક્ટને આવકાર્યો. ઉમરગામ તાલુકાના ફણસા ગામે બ્લેક ટ્રેપ ખનીજ માઇનિંગના પ્રોજેક્ટને લઈ લોક સુનાવણી રાખવામાં આવી હતી. 10 કિલોમીટરના વિસ્તારમાં આવતા 32 ગામોને અસર કરી શકે એવા વિસ્તારોના લોકોને વાંધા રજૂ કરવાની બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી. ક્લસ્ટર લીઝોના સોફ્ટ મ્યુઝિયમ અને બ્લેક ટ્રેપ ખનીજનો પ્રોજેક્ટ ફણસા કરજગામ વિસ્તારમાં આવનાર હોય લોકોને સાંભળવામાં આવ્યા હતા. ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત ફણસા કરજગામના સરપંચોએ હાજરી આપી હતી. સામાજિક આગેવાનો અને સ્થાનિકોએ પર્યાવરણને લઈ વાંધા રજૂ કર્યા હતા. તો પર્યાવરણ પ્રેમીઓને સામાજિક આગેવાનોએ ગામ લોકોને જાણ કર્યા વગર લોક સુનાવણી કરવી એ યોગ્ય નહીં હોવાની બાબતો જણાવી હતી. તો કેટલાક અગ્રણી જમીન માલિકોએ આ પ્રોજેક્ટને આવકાર્યો હતો. સરકારી યોજનાઓ અને માહિતી લોકો સુધી યોગ્ય રીતે ન પહોંચતી હોવાની બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કડક પગલાં ભરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. હા, એ બાબતે દરેક તલાટી કમ મંત્રીને આ કોપી આપવામાં આવી હતી બહોળી પ્રસિદ્ધિ માટે. પણ છતાં જો લોકો સુધી નહીં પહોંચતું હોય તો હવે પછી આ મુદ્દે ખાસ ધ્યાન રાખવામાં આવશે અને એ દરેક લોકોના વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ લાઉડસ્પીકરના માધ્યમથી લોકોને જાણ કરવામાં આવશે. એ બાબતે કડકપણે સૂચના આપવામાં આવશે. એક પ્રોજેક્ટ આવે એટલે સ્વાભાવિક રીતે 10% તો નુકસાન થાય છે, પણ આજે એવા પ્રોજેક્ટો ડેવલપ થવાના કારણે સાયબર વિસ્તારની અંદર રોજગારી પૂરી પાડવા માટે સરકારનો એક નેમ હોય છે અને એક એવા પ્રોજેક્ટોના કારણે સમગ્ર તાલુકાની અંદર, જિલ્લાની અંદર એક મોટી રોજગારીની તકો ઊભી થઈ છે. પરિણામે ભૂતકાળ કેવો હતો આપણા જિલ્લામાં કેટલાક તાલુકાના ગામોમાં કે જેમને કાઠિયાવાડી રોજગારી માટે દૂર આવવા પડશે, પણ ઉદ્યોગ વગર પ્રોત્સાહન નથી, પથ્થર પડીને પ્રોત્સાહન નથી, બ્લોક સેક્ટરની અંદર પરિવાપી એ જેથી આ હોવાના કારણે જમીન માલિકને પણ એનો ફાયદો રહ્યો છે. જે રાબતા પૈસા ખેતીના પ્રોજેક્ટ ઊભો કરે છે એને પણ એમાં ફાયદો રહ્યો છે અને તાલુકાના ડેવલપમેન્ટની અંદર સહયોગ મળ્યો છે. નાનાકોંઢાના સુખાલા ગામની ગ્રામસભામાં ભારે ધમાલ. પંચાયત સભ્યની ગેરહાજરી વચ્ચે સરપંચ પુત્રની મનમાની. પૂર પીડિત પરિવારો રજૂઆત કરવા જતા સરપંચ પુત્રે ગેરવર્તણૂક કરી સભામાંથી બહાર નીકળી જવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો.
નાનાપોંઢા તાલુકાના સુખાલા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ગ્રામસભા ભારે વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. પંચાયતના સભ્યોની ગેરહાજરી હોવા છતાંય સરપંચના પુત્ર દ્વારા મનસ્વી રીતે ગ્રામસભા ચલાવવામાં આવતા ભારે બબાલ સર્જાઈ હતી. પૂર પીડિત પરિવારો પોતાની રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે સરપંચ પુત્રે તેમની સાથે ગેરવર્તણૂક કરી સભામાંથી બહાર નીકળી જવાનું કહેતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ગ્રામસભામાં લોકશાહીના નિયમોનું અનાદર થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગામના વિકાસ અને લોકોની સમસ્યાઓ સાંભળવા માટે બોલાવવામાં આવેલી આ ગ્રામસભામાં પંચાયતના તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતા. તેમ છતાંય સરપંચના પુત્ર દ્વારા ગેરકાયદેસર રીતે સભાનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. સભા દરમિયાન તાજેતરમાં આવેલા પૂરમાં ભોગ બનેલા અને પીડિત પરિવારો પોતાની રજૂઆત કરવા અને સહાયની માંગણી સાથે પહોંચ્યા હતા. yang lihat nampak lagi. Itu panas, ya tolong pulang. Jaga. Ani. Ini jangan kalau usah semua ini jangan le. Ada apa? વલસાડ જિલ્લા ન્યાયાલય ખાતે વકીલો કામકાજથી અડગા રહી હડતાળ પર ઉતર્યા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા ફોનના વપરાશ અંગે હાઈકોર્ટનો પરિપત્ર સામે વિરોધ. વલસાડ જિલ્લા ન્યાયાલય ખાતે આજે વકીલો દ્વારા એકાએક કામકાજથી અડગા રહી વિરોધ નોંધવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા નવા ફોન્ટ વાપરવા અંગેના પરિપત્ર સામે વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર વલસાડ જિલ્લામાં વકીલો દ્વારા અત્યાર સુધી અલગ અલગ ગુજરાતી ફોન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં એક ખાસ અને ચોક્કસ ફોન્ટનો જ ઉપયોગ કરવા અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. હાઈકોર્ટના આ નિર્દેશ સામે વલસાડના વકીલ મંડળે સખત વિરોધ દર્શાવ્યો છે. આ મુદ્દે વકીલોના હિત માટે ગુજરાત હાઈકોર્ટ ખાતે વકીલ વિકાસ મંડળના પ્રમુખ પીડી પટેલ અને સેક્રેટરી મનીષ રાણા દ્વારા હાઈકોર્ટ પાસે સમય માંગીને યોગ્ય રજૂઆત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પરંતુ પરિપત્રને પગલે પડતી વ્યવહારિક મુશ્કેલીઓને કારણે વકીલોમાં આક્રોશનો માહોલ છે. આજે વલસાડ કોર્ટ સંકુલની બહાર મોટી સંખ્યામાં વકીલો એકઠા થયા હતા અને હાઈકોર્ટના નિર્ણય સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજના દિવસે તમામ વકીલોએ ન્યાયિક કામકાજથી સંપૂર્ણપણે અડગા રહી પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે, જેના કારણે કોર્ટની કામગીરી પર પણ તેની અસર જોવા મળી હતી. ગુજરાત હાઈકોર્ટના ગેરકાયદેસર નોટિફિકેશન વિરુદ્ધ વલસાડ ડિસ્ટ્રિક્ટના તમામ વકીલ મંડળનાઓએ તેનો વિરોધ કરતો ઠરાવ કર્યો છે અને આજ રોજ કામથી અળગા રહેવાના છે. અને આ ઠરાવની અસર આખા ગુજરાતમાં થશે જો આ નોટિફિકેશન જો રદ નહીં થાય તો. અને આ નોટિફિકેશન તદ્દન ગેરકાયદેસર અને ઘણી મુશ્કેલીવાળું છે. એટલે તાત્કાલિક ધોરણે એ રદ થવું જોઈએ, નહીં તો એની ખોટી આખા ગુજરાતમાં અસર થશે અને બધી કોર્ટ બંધ થઈ જશે. જે પરિપત્રમાં જાહેર છે કે તેમાં ગુજરાતી લોહિત ફંડ્સ વાપરવા, પછી નોટો સેન ગુજરાતી ફંડ્સ વાપરવા, એની એક સાઇઝ નક્કી કરેલી છે. એમાં જે માર્જિન છોડવાની વાત છે તે માર્જિન છોડવાની વાત છે અને એ અરજીઓ એ બધી વસ્તુઓ ટાઈપ ફોર્મેટમાં હોવી જોઈએ. હવે મિત્ર, વિષય અહીંયા એ જાગે છે કે વલસાડ જિલ્લામાં આવેલી તમામ કોર્ટો એ ટ્રાયલ કોર્ટો છે, અપેલેન્ટ કોર્ટો પણ છે. પણ ટ્રાયલ કોર્ટોમાં ઘણી વખત એવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે કે જ્યારે કોઈ વકીલને એના અસીલ વિશે માહિતગાર થાય કે એ નથી આવવાનો, એને એક્ઝમ્પશન રિપોર્ટ આપવાના છે, એની બીજી અરજીઓ આપવાની છે, ધારો કે કોઈ કામમાં એને સજા થઈ છે અસીલને, તો તેમાં જે તે સમયે એક સ્ટે અરજી આપવાની આવે છે. આ બધી વસ્તુઓ ટાઈપ કરીને રજૂ કરવામાં સમયનો બગાડો થાય તેમ છે. વલસાડ જિલ્લામાં તમામ કાર્યરત બારો તેમજ વલસાડના ત્રણેય ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કાર્યરત ત્રણેય બારોની આજરોજ એક તાકીદની મિટિંગ મળી. એ મિટિંગમાં એક સંયુક્ત ઠરાવ કરવામાં આવ્યો, જે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે, જે સમગ્ર ગુજરાતના વકીલો તથા અસીલોના હિતમાં નથી, જેનો સખત શબ્દોમાં તમામ વકીલોએ વિરોધ કરવામાં આવેલ છે. અને આ ઠરાવના વિરોધમાં આજરોજ તારીખ 5/8/2026ના રોજ વલસાડ ડિસ્ટ્રિક્ટ કોર્ટ કમ્પાઉન્ડમાં પ્રેક્ટિસ કરતા તમામ વકીલો
કોર્ટની કાર્યવાહીથી અળગાવવાનું નક્કી કરેલ છે. અમારી વાતોને હાઈકોર્ટમાં પહોંચાડવા માટે બાર કાઉન્સિલ ઓફ મેમ્બર શ્રી પીડી પટેલ સાહેબ તેમજ સેક્રેટરી મનીષભાઈ રાણા બંનેઓએ અમારી વાતના અનુમોદન આપવા માટે હાઈકોર્ટમાં એપોઇન્ટમેન્ટ લઈ અને અમારી વાતને રજૂઆત કરવા માટે ગયા છે. ત્યાંથી તમામ વકીલોને જે ફ્રન્ટ બાબતનો વિરોધ છે તેમાં સફળતા મળે એવી અભ્યર્થના. પાડીના અંબાજમાં પૂરગ્રસ્ત 125 થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું ભાજપ યુવા મોરચા દ્વારા વિતરણ. તાજેતરમાં આવેલી કુદરતી આપદાને કારણે પાડી તાલુકાના અંબાજ ગામમાં અનેક પરિવારોને વિદ્યાર્થીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. પૂરના પાણીમાં વિદ્યાર્થીઓની પુસ્તકો, નોટબુક, સ્કૂલ બેગ સહિતનું શૈક્ષણિક સામાન નષ્ટ થઈ જતા તેમના અભ્યાસ પર અસર ન પડે તે હેતુથી ભાજપ યુવા મોરચા દ્વારા સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું. આ અંતર્ગત અંબાજ ગામની પ્રાથમિક શાળાઓ અભ્યાસ કરતા 125 થી વધુ પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવી તેમના શિક્ષણને નવી ગતિ મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય અદિતિ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય સ્નેહલ પટેલ, યુવા મોરચા વલસાડ જિલ્લા મહામંત્રી મયંક પટેલ, પાડી તાલુકા યુવા મોરચા પ્રમુખ રવિ પટેલ, વલસાડ તાલુકા યુવા મોરચા પ્રમુખ ઋષિરાજ ઠાકોર, જિલ્લા મહામંત્રી ભાગ્યેશ પટેલ સહિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલે જણાવ્યું હતું કે આપત્તિના સમયમાં સમાજના દરેક વર્ગ સુધી પહોંચીને સેવા કરવી એ પ્રાથમિકતા છે. ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને પરિવારોને શક્ય તમામ સહાય પહોંચાડવામાં આવશે. વલસાડ સોનવાડા હાઈવે પર પાર્ક કરેલ કારમાં ચોરીનો પ્રયાસ કરતા બુકાનીધારીઓ કેમેરામાં કેદ. વલસાડ જિલ્લાના સોનવાડા ગામે નેશનલ હાઈવે ઉપર પાર્ક કરેલી કારમાંથી ચોરીનો પ્રયાસ થયો હતો. વહેલી સવારે બનેલી આ ઘટનામાં ચોરોને કારમાંથી માત્ર એક ચાર્જર જ હાથ લાગ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં 3 જેટલા બુકાનીધારીઓ કેદ થયા હતા. મળતી માહિતી મુજબ આ ઘટના સોનવાડા ગામે નેશનલ હાઈવે પર આવેલા પદ્માવતી ફર્નિચર શોરૂમ ખાતે અંદાજે 4:30 વાગ્યાના સુમારે બની હતી. શોરૂમના કર્મચારીઓ સૂતા હતા ત્યારે અજાણ્યા ચોરે બહાર પાર્ક કરેલી કારને નિશાનો બનાવી હતી. ચોરોએ કારનો કાચ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જોકે તેમને કારમાંથી કોઈ કિંમતી સામાન મળ્યો ન હતો અને તેઓ માત્ર એક ચાર્જર ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હોવાનું મનાય છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ચકચાર મચી હતી. આ મામલે ડુંગરી પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે. પાડી ચંદ્રપુર હાઈવેની નાળાની લાઇનમાંથી કોબરા સાપનું જીવદયા રૂપે રેસ્ક્યુ કર્યું. પારડી ચંદ્રપુર હાઈવે પર આવેલ નાળુના અંદર એક સાપ ઘૂસી ગયો હતો, જેની જાણ જીવદયા ગ્રુપને થતાં પ્રમુખ અલી અંસારી અને સભ્ય યાસીન મુલતાની, ઋષિ ઠાકુર અને આસિફ ખત્રી ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં જોતા અતિઝેરી ઇન્ડિયન કોબરા સાપ હોવાની જાણ થઈ હતી, જેને જોઈ લોકો ડરી ગયા હતા. જે સાપને નાળામાંથી બહાર કાઢી સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી અને સાપ અંગે અલી અંસારીએ લોકોને માહિતી આપી હતી. આજરોજ ચંદ્રપુર માંગેલાલ લાઈફ સેવા ટ્રસ્ટના મેમ્બરો મને ફોન કરતા એક અમારા અહીંયા પાયડી બ્રિજના એટલે બ્રિજ આઈટીઆઈની સામે બ્રિજ નીચે એક સાપ છે. મેં અને મારી ટીમ યાસીન મુલતાની, ઋષિ ઠાકુર, આસિફ ખત્રી અને માંગેલાલ લાઈફ સેવા ટ્રસ્ટના બધા સભ્યો જોયું તો એક કોબરા લગભગ એનો લંબાઈ 4 ફૂટ હતો. મેં અને મારી ટીમે સાચવીને કર્યું છે રેસ્ક્યુ અને ફોરેસ્ટ ખાતાને ઇન્ફોર્મ કરીને આ સાપ જંગલમાં છોડવામાં આવશે. અને આજે સવારે મારા 2 ટ્રસ્ટીઓ યાસીન અને ઋષિઓ એક અલ્બિનો સાપ, એ વ્હાઇટ સાપ તરીકે લોકો જાણે છે, પણ એ વ્હાઇટ સાપ નથી હોતો, એક ચામડી રોગ જેવો હોય છે, તે પકડીને આ લોકો જંગલમાં છોડવાનું કામ કર્યું છે.
તમને ઝેરી બિનઝેરી જ્યાં પણ સાપ દેખાય તાત્કાલિક મારા ટીમને કોન્ટેક્ટ કરવા વિનંતી અને એનજીઓને પરોક્ષ ખાતાને કોન્ટેક્ટ કરવા વિનંતી. થેન્ક યુ વેરી મચ. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.